અમારા મહાપ્રભુજી ગુસાઈજી જુઓ ને, અનેક પ્રસંગો ગુસાઈજીના 252 ની વાર્તામાં આવે છે. એકવાર એક ગામના વૈષ્ણવ જતા હતા ગુસાઈજીના દર્શન કરવા માટે. ગામમાં એક ખેડૂત કામ કરતો હતો અને એને થયું કે આ બધા ગોકુલના દર્શન કરવા ગુસાઈજીના જાય છે, મારે પણ જવું છે. મારે તો બીજી કોઈ વ્યવસ્થા આર્થિક છે નહીં, હું ક્યાં જવાનું? તો આ લોકો જોડે જતો રહું અને આમની સેવા કરતા કરતા જાઉં તો મને પણ સાથે લઈ જશે. આવ્યા ને યાત્રિકોને કહેવા લાગ્યા કે આટલી દૂર તમે યાત્રા કરવા ગોકુલ જાઓ છો, તમને કોઈ માણસની કોઈ ચાકરની જરૂર પડશે, હું તમારી ચાકરી કરીશ, પણ મને પણ તમારી સાથે લઈ જાઓ. બધાએ વિચાર કર્યો સંગે કે હા, કોઈને કોઈ વ્યક્તિની તો જરૂર પડશે. કહ્યું કે ઠીક છે, ચાલ અમારી સાથે. અને સંઘની ચાકરી કરતા કરતા એ ગરીબ ખેડૂત વૈષ્ણવ છેક ગોકુલ સુધી આવી ગયા અને બધા જ વૈષ્ણવ પોતપોતાની ભેટ સોગાદો કાઢવા લાગ્યા. કોઈ કે હું ગુસાઈજીને આમ ધરીશ, કોઈ કે હું રેશમની શાલ ધરીશ, કોઈ કે હું આવા શૃંગાર ધરીશ. બધા પોતપોતાની કિંમતી ભેટો કાઢવા લાગ્યા. અને આ વૈષ્ણવના મનમાં ક્ષોભ લાગ્યો, હું આટલી દૂરથી આવ્યો તો ખરા, પણ ગુસાઈજીને ધરવા માટે મારી પાસે કાંઈ નથી. હું શું ધરીશ? ખાલી હાથે મારા ગુરુ પાસે કેમ જાઉં? અને ખેડૂતના પગ રોકાઈ ગયા. સંઘ તો આગળ નીકળ્યો અને ગોકુલ પહોંચ્યો. ગુસાઈજીની પાસે બેસાડ ગુસાઈજી સુંદર ગાદી તકિયા પર બિરાજમાન છે. રાજભોગ પછી સંઘ આવ્યો છે, દંડવત કરે છે, ઉત્તમમાં ઉત્તમ ભેટ ધરે છે. અને ત્યાં પેલો ગરીબ ખેડૂત મનમાં વિચાર કરે કે મારી પાસે ધરવા માટે કાંઈ નથી. આજુબાજુ નજર કરી તો સુંદર બગીચો હતો, સુંદર ફૂલો ઉગ્યા હતા. અને મનમાં વિચાર કર્યો બીજું તો કાંઈ નહીં, આ ફૂલની માળા બનાવીને ગુસાઈજી માટે લઈ જાઉં તો ગુસાઈજી પ્રસન્ન થઈ જશે. દોડતો દોડતો ગયો ને ફૂલો ચૂંટવા લાગ્યો. સુંદર માળા સિદ્ધ કરી અને માળા લઈને દોડ્યો ગુસાઈજી પાસે. ધમધમતો તાપ, ધગધગતો તાપ છે માથે, સૂર્ય તગી રહ્યો છે અને આ દોડે છે. મનમાં વિચાર કરે છે કે અરે આટલો તાપ છે ને પહોંચીશ ત્યાં સુધી તો માળા કરમાઈ જશે. અને કરમાયેલા ફૂલોની માળા ગુસાઈજીને કેમ ધરાય? અને આ વૈષ્ણવનો તાપ ગુસાઈજીથી સહન ન થયો. બધાને મૂકી ગુસાઈજી અશ્વ પર સવાર થયા. રથની લગામ ખેંચી અશ્વની અને ભાગતો ભાગતા અશ્વને લઈ અને આ બાજુથી વૈષ્ણવ દોડે છે, આ બાજુથી ગુસાઈજી પધારે છે. અને અશ્વ પરથી નીચે ઉતરી એ વૈષ્ણવને કહ્યું, લાવ મારી માળા લાવ. અને પેલા વૈષ્ણવે ફૂલની માળા ધરી જ્યાં ચણસ્પર્શ કરવા જાય ગુસાઈજી એને ભેટી પડે. અરે સૌથી ઉત્તમ ભેટ તો તે ધરી છે. એટલે પુષ્ટિ માર્ગમાં દક્ષિણા શબ્દ નથી વપરાતો, પુષ્ટિ માર્ગમાં ભેટ શબ્દ વપરાય છે. કે અમારા ગુસાઈ તો સ્વીકારે, સમદર્શી છે. ગુરુ રૂપે સ્વીકાર કર્યા પ્રભુને, હું આપનો શિષ્ય થયો છું, આપ મારું માર્ગદર્શન કરો. અને જ્યારે શિષ્ય બન્યા અર્જુન, હવે ગુરુ બની અને ઠાકોરજી ઉપદેશ કરે છે ગીતાજી. તો બીજો સંવાદ ગુરુ અને શિષ્યની વચ્ચેનો. ગીતાજીમાં ત્રીજો સંવાદ બે સખાઓની વચ્ચે છે. કૃષ્ણ અર્જુન સંવાદ વ્યક્તિ બે જ છે, અર્જુન અને કૃષ્ણ જ છે. પણ જો તમે ગીતાજીનું તાત્પર્ય કાઢવા જાઓ, સાર કાઢો યા એની તત્વચિંતના કરો તો તમને લાગશે ગીતાજીમાં બીજો સંવાદ બે સખાઓની વચ્ચેનો. સખેતી મત્વા કહી ભગવાન વારંવાર અર્જુનને પોતાનો સખા કહીને સંબોધે છે. અને સંબંધો નિભાવવામાં ભગવાન જેવું બીજું કોઈ નથી આ વિશ્વમાં. તમે કૃષ્ણને દરેક સંબંધોમાં મૂકીને જોઈ લો. પિતા કેવો હોય તો કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય તો કે કૃષ્ણ જેવો. એટલે તો મધુરાષ્ટકમાં મહાપ્રભુજી કહે છે ને, સખ્યમ મધુરમ. પ્રભુ આપનું સાખ્ય મધુર છે. પ્રભુના સખાઓ કેટલા! કૃષ્ણ ચરિત્રમાં બાલ લીલામાં જોવા જાઓ તો આ બધા ગોપ બાળકો પ્રભુના સખા છે. ભાગવતજીમાં ગોપીઓના નામ નથી પણ સખાઓના નામ છે. અને મહાપ્રભુજી તો સુબોધનીમાં કહે છે કે આ સખાઓ પણ સાધારણ નથી, વેદ રૂપ છે. આ સખાઓ પણ સાધારણ નથી. ત્યાંથી પછી પ્રભુ મથુરા પધાર્યા અને મથુરામાં પ્રભુનો કોઈ સખા હોય તે છે ઉદ્ધવ. તમે આખા કૃષ્ણ ચરિત્રમાં ભગવાનનો સાક્ષ્ય જુઓ. મથુરામાં ઉદ્ધવજી શિષ્યો બૃહસ્પતિ, સાક્ષાત બૃહસ્પતિના શિષ્ય છે, મંત્રી છે. પણ ભાગવતજી ઉદ્ધવજીને ભગવાનનો સખા કરે છે. જ્ઞાનનો ભાર લઈને ભગવાનને સલાહ આપવા આવ્યો છે અને ભગવાને ગોપીઓ પાસે મોકલ્યા. તમે આખો જોયો
ભ્રમર ગીત આદિનો પ્રસંગ જુઓ તો પ્રભુએ પત્ર લખીને ઉદ્ધવજીને મોકલ્યા બ્રજમાં, તેમાં કલ્યાણ કોનું થયું? પ્રભુ તો મથુરા જ રહ્યા, ગોપીઓ તો ગોકુલ જ રહ્યા, પણ કૃપા કોઈના ઉપર થઈ હોય તો ઉદ્ધવ પર કૃપા થઈ. કૃષ્ણ 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 કરતો કરતો ગયો બ્રજમાં અને પાછો વળ્યો. કૃષ્ણ ભૂલાઈ ગયા અને ગોપી 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 કરતો પાછો મથુરા આવ્યો. કૃપા તો ઉદ્ધવ પર થઈ. સખ્યમ મધુરમ. ત્યાંથી આગળ જો કૃષ્ણ ચરિત્રમાં જાઓ તો હસ્તિનાપુરમાં પ્રભુના કોઈ સખા હોય તો અર્જુન. અર્જુનનો અર્થ જ થાય રુજુ. જેનું હૃદય કોમળ હોય એ જ ભગવાનનો સખા થઈ છે. અર્જુન ભગવાન, અને ભગવાને પોતાનું સાખ્ય અર્જુન સાથે જે રીતે નિભાવ્યું છે, અદ્ભુત રીતે નિભાવ્યું છે. પ્રતિપલ પ્રત્યેક ઘટનાઓમાં ભગવાન અર્જુનની આગળ રહ્યા છે. કુંતાજી તો સ્તુતિમાં યાદ કરે છે કે પ્રભુ ક્યાં ક્યાંથી આપે રક્ષા કરી છે. લાક્ષાગૃહ પણ જ્યારે બનતું હતું ત્યારે મહાભારતમાં તમે પ્રસંગ જુઓ તો પ્રભુએ યુક્તિ કરી અને વિદુરજીને અડધેથી કામ સોંપ્યું ને કહ્યું, હવે વિદુરજી આ લાક્ષાગૃહના નિર્માણનું જવાબદારી આપ લઈ લો. અને જ્યાં વિદુરજીએ જવાબદારી લીધી એટલે ભગવાને કહ્યું હવે ગુપ્ત રસ્તો બનાવી દો. જો આપણા માથે દુઃખ આવવાનું હોય ને એના નિવારણની તૈયારી ભગવાન કેટલાય વર્ષો અગાઉથી કરી લેતા હોય છે. ભક્તના માથે જે ભવિષ્યમાં દુઃખ આવવાનું છે એનું નિવારણ ભગવાને ભૂતકાળમાં જ કરી લીધું. એની વ્યવસ્થાઓ ભગવાન પહેલેથી કરી લેતા હોય અને ત્યાં રક્ષા કરી. અર્જુનની તો પ્રતિપલ રક્ષા કરી. કેટલી ઘટનાઓ, કેટલા પ્રસંગોથી આપણે જોઈ શકીએ છીએ કે ભગવાન સદાય અર્જુનની સાથે રહ્યા છે, એની ઢાલ બનીને રહ્યા છે. મિત્ર કૈસો चाहिए ढाल सरीको होए, दुख में तो पीछे, सुख में तो पीछे रहे और दुख में आगे होए. મિત્ર કેવો હોય કે ઢાલ જેવો, વાર થતો હોય ત્યારે આગળ આવી જાય અને સુખના દિવસોમાં પાછળ બતાય. ભગવાન આવા મિત્ર છે. અર્જુનની સાથે સાખ્ય નિભાવ્યું છે એટલે ગીતાજીમાં વારે ઘડીએ સખા સખા કહીને સંબોધન કર્યું. અને ચોથો સખા ભગવાનનો અમારા રમેશભાઈ જ્યાંના સાંસદ છે, ગામ પોરબંદર, અને એ છે સુદામા. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્તેન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. ભગવાનનો એ દ્વારિકા લીલાનો સખા સુદામા. જો સુદામાને કાંઈ જોઈતું નહોતું અને ભગવાને સુદામાને કંઈ આપ્યું નથી, જેને જોઈતું હતું એને આપ્યું છે. આવ્યા છે સુદામા, પ્રસિદ્ધ કથા, અને વિચાર એ કરે છે કે શું આપીશ ભગવાન. આવી કપોડી હાલતમાં, આવી ગરીબીમાં પણ ઘરેથી નીકળતા સુદામા વિચાર એ કરે છે કે ખાલી હાથે પ્રભુ પાસે કેમ જાઉં. જો સાધારણ વ્યક્તિ અને વૈષ્ણવમાં ફરક એ, સાધારણ વ્યક્તિ ઘરેથી મંદિરે જતો હોય ને તો વિચાર કરે આજે પ્રભુ પાસે શું માંગીશ, અને વૈષ્ણવ ઘરેથી હવેલીએ જવા નીકળે ત્યારે મનમાં વિચાર કરે કે આજે પ્રભુને શું આપીશ. આખી દુનિયા સુખ માંગવા માટે ભગવાન પાસે જાય, પણ ભગવાનને એમ થાય કે હું સુખ લેવા ક્યાં જાઉં. ત્યારે ઠાકોરજી વિચાર કરી અને મહાપ્રભુજીના સેવકના ઘરે આવીને બિરાજી જાય. કારણ કે આ વલ્લભનો સેવક છે, આ મારા સુખનો વિચાર કરે. એટલે દુનિયા જેની પાસે સુખ માંગે છે એને સુખી કરવાનારો આ વૈષ્ણવ છે, એને સુખ આપનારો આ વૈષ્ણવ છે. અને સુદામાજી ગયા છે, કુબેરનો વૈભવ આપ્યો છે પરમાત્માએ, પણ ભગવાનની તકલીફ એ જ છે, આપે છે પણ લેનારને પણ ખબર પડવા દેતા નથી કે મેં તને આપ્યું છે. ભગવાન કહે તને જીવાત્મા અને પરમાત્માની વાતો નથી ખબર પડતી ને, પણ તને માનો પ્રેમ તો ખબર છે, તને પિતાનો પ્રેમ તો ખબર છે, તને ભાઈ અને સખાનો પ્રેમ તો ખબર છે ને. ચાલ એમ કર, એ પ્રેમ મને આપ. તું સંસારી રૂપે મને પ્રેમ કર, હું તને ભગવાન તરીકે કૃપા કરીશ. તું સંસારનો પ્રેમ મને આપ. અને એટલે મહાપ્રભુજી પણ આજ્ઞા કરી, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મોહિ નાન્યક્વાપી કદાચન. સર્વદા સર્વભાવેને ભજવા. તો ત્રીજો સંબંધ, ત્રીજી સંવાદ એ બે મિત્રો વચ્ચેનો સંવાદ છે.
જેમ વેદમાં આજ્ઞાની પ્રધાનતા છે, પુરાણો મિત્ર રૂપે સલાહ આપે છે. વેદમાં સલાહ નથી, વેદમાં આજ્ઞાઓ છે. પુરાણો મિત્ર બનીને કહે છે. અને ચોથો સંવાદ છે કૃષ્ણ અર્જુન સંવાદે. પ્રત્યેક અધ્યાયના અંતમાં તમે બોલશો કૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય, એમ પ્રત્યેક અધ્યાયના અંતમાં કૃષ્ણ અર્જુન સંવાદ. પણ જુદા જુદા પરિપ્રેક્ષમાં એનો જો વિચાર કરો તો ચોથો સંવાદ ભક્ત અને ભગવાનની વચ્ચેનો સંવાદ. અર્જુન ભક્ત બનીને બેઠો છે, વિરાટ સ્વરૂપનું પરમાત્મા દર્શન કરા. અહમ પ્રભવ, હું જ આ જગતની ઉત્પત્તિ કરનારો, પાલન કરનારો, નાશ કરનારો. અને વિરાટ સ્વરૂપનું પરમાત્મા દર્શન કરાવે છે. દિવ્યમ દદામિ તે ચક્ષુ, દિવ્ય ચક્ષુના દાન કર્યા અને વિરાટ સ્વરૂપનું દર્શન કર્યું. અને પરમાત્મા ભગવાન અને ભક્ત રૂપે સંવાદ અર્જુન અને ભગવાનની વચ્ચે થયા. ભગવાન તરીકેનો અનુભવ થયો છે. પરમાત્મા કહે છે તારા ને મારા અનેક જન્મો થઈ ગયા છે અને હું દરેક જન્મને જાણું છું, તું નથી જાણતો. જન્મ કર્મ ચમે દિવ્યમ સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ યસ્માત અક્ષરમતીતો અહમ અક્ષરાદ પિચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. હું એ પુરુષોત્તમ છું જે ક્ષર અને અક્ષર રૂપે પરિણમિત થાય. આ ભક્ત અને ભગવાનની વચ્ચેનો સંવાદ. તો ચાર પ્રકારે ગીતાજીમાં કૃષ્ણ અર્જુન સંવાદ. અને એને એ જ પરિપ્રેક્ષમાં ઘણીવાર એક માન્યતા એ થઈ ગઈ છે કે ગીતાજી એટલે સંન્યાસીઓનો ગ્રંથ, ગીતાજી એટલે બધું છોડીને સંન્યાસ લેવાનો ગ્રંથ. અહીંયા બોલનારો પણ ગ્રસ્ત છે અને સાંભળનારો પણ ગ્રસ્ત છે. આ સંવાદ બે ગ્રહસ્થીઓનો. ભગવાન ભાગવાની વાત નથી કરતા, ભગવાન પ્રત્યેક જવાબદારીઓને નિભાવવાની વાત કરે છે. ગીતાજી આ ગીતાજીમાં ચાર પ્રકારથી આ સંવાદની ચર્ચા આપણે કરીશું. ગીતાજીમાં જો પ્રવેશ કરીએ, પ્રથમ અધ્યાય એ અર્જુન વિષાદ યોગ. આ બધાની પાસે ગીતાજી પણ છે અને રોજ લઈને આવવાના છે, જેથી અહીંયાથી જયારે શ્લોકો ગવાતા હોય તો આપ પણ એની સાથે ઉચ્ચારણ કરીશું. પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ. જેમ પૂર્વમાં કહું, વિષાદ થી પ્રસાદ સુધીની આ યાત્રા છે. શરૂઆત ગીતાજી ધૃતરાષ્ટ્રના વચનોથી થાય. હવે વિચાર કરો, ચિંતન કરીએ એક એક તત્વો. તો દુનિયાને જ્ઞાનની દ્રષ્ટિ આપનારું, પ્રકાશ આપનારું ગીતા, એની શરૂઆત એક અંધ વ્યક્તિના બોલવાથી, જેને પોતાને આંખો નથી. અને ગાંધારીએ પણ પોતે પટ્ટી બાંધી લીધી છે. અને ધૃતરાષ્ટ્ર એમ ગીતાજીમાં જોવા જાઓ તો ચાર પ્રકારની દ્રષ્ટિ તમને ગીતાજીમાં જોવા મળે. સૌથી પહેલી ગીતાજીમાં દ્રષ્ટિ છે અંધ દ્રષ્ટિ. એ ધૃતરાષ્ટ્રની છે, જન્મથી અંધ છે. બીજી દ્રષ્ટિ ગીતાજીમાં છે દૂર દ્રષ્ટિ. એ સંજયની છે. વ્યાસજી ધૃતરાષ્ટ્રને પણ કહ્યું હતું કે તારે દ્રષ્ટિ જોઈએ તો તને આપું, તને મહાભારત દેખાય, કે મારે ભાઈઓને લડતા જોવા નથી. જો ગીતાજી છે ને એ લાઈવ ટેલિકાસ્ટ નથી કે ત્યાં યુદ્ધ થઈ રહ્યું છે ને અહીંયા વર્ણન થઈ રહ્યું છે. એવું લાઈવ ટેલિકાસ્ટ ગીતાજી નથી. 9 દિવસનું યુદ્ધ થઈ ચૂક્યું છે. ધૃતરાષ્ટ્રએ ના પાડી, મારે જોવું નથી. અને 10મા દિવસે જ્યારે ભીષ્મજી બાણ સૈયા ઉપર પડ્યા ત્યારે ચિંતા થઈ ધૃતરાષ્ટ્ર. અરે જેને ઈચ્છા મૃત્યુનું વરદાન છે એવા ભીષ્મજી બાણ સૈયા ઉપર, હવે મારા પુત્રોનું શું થશે? અને 10મા દિવસે ભીષ્મજી જ્યારે બાણ સૈયા પર પડ્યા ત્યારે ધૃતરાષ્ટ્રને ચિંતા થઈને પછી સંજયને બોલાવ્યા અને પછી પ્રશ્ન કર્યો છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતતા યુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. શું કરી રહ્યા છે મારા અને પાંડુ પુત્રો? કારણ કે તમે મહાભારતના યુદ્ધનું ગણિત જોવા જાઓ તો ક્યાંય ગણિતમાં એ બેસતું નથી કે પાંડવો જીતે. પાંડવો પાસે 7 અક્ષોહિણી સેના છે અને કૌરવો પાસે તો 11 અક્ષોહિણી સેના, લગભગ 1.5.
અને એમાં પણ પાછા કેવા કેવા યોદ્ધાઓ કૌરવ પક્ષે છે. સપ્ત ચિરંજીવી કહેવામાં આવે, અશ્વત્થામા, બલિર વ્યાસો, હનુમાન, વિભીષણ, કૃપા પરશુરામસ્ચ સપ્તૈતે ચિરજીવીન. અને આજમાં માર્કંડે ઋષિ. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે આ 8 જણા ચિરંજીવીઓ છે, અમર છે. અને એટલા માટે વલ્લભકુલનો આજે પણ જન્મદિવસ હોય ને ત્યારે સવારે માર્કંડે પૂજા થાય. એ માર્કંડે પૂજામાં શું હોય? આ અષ્ટ ચિરંજીવીઓનું પૂજન કરવામાં આવે જેથી દીર્ઘાયુની પ્રાપ્તિ થાય. એને કહેવાય માર્કંડે પૂજા. તો આ ચિરંજીવીઓમાં તમે કૌરવ પક્ષે જુઓ. અશ્વત્થામા કૌરવ પક્ષે ચિરંજીવી, જેને કોઈ મારી ન શકે. કૃપાચાર્ય કૌરવ પક્ષે છે, એને કોઈ મારી ન શકે. ભીષ્મ પિતામહ ઈચ્છા મૃત્યુનું વરદાન, પોતે ન ઈચ્છે ત્યાં સુધી મૃત્યુ ન આવે નજીક, એવું વરદાન પામેલા ભીષ્મજી કૌરવ પક્ષે છે. દ્રોણાચાર્ય જેવા યોદ્ધા જેના શિષ્યો સામે, એને કોણ પરાસ્ત કરી શકવાનું? કર્ણ જેવો યોદ્ધા સામે પક્ષે. આવા યોદ્ધાઓ જ્યારે કૌરવ પક્ષે છે ત્યારે ગણિત ગણવા જાઓ તો ક્યાંય કોઈ બેસતું નથી કે પાંડવો જીતે. પણ કેમ જીત્યા? એનો ઉત્તર 10મ સ્કંદના પ્રારંભના શ્લોકોમાં પરીક્ષિત મહારાજ આપે, જેને કોઈ પરાસ્ત ન કરી શકે. દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ, તરી ન શકાય એવું સામે કૌરવોનું સૈન્ય સાગર ઊભું હતું, છતાંય કઈ રીતે જીતી ગયા? કૃત્વા તરન વત્સ પદમ સ્વયત્પ્લવાહ. ન તરી શકાય એવું કૌરવ સૈન્ય સાગર કેવલ ને કેવલ ઠાકોરજીની કૃપાથી વાછરડાના પગથી જે ખાડો પડે એવું નાનું બની ગયું અને અમારા પિતામહો એને ઓળખી ગયા. જ્યાં કૃષ્ણ હોય છે વિજય ત્યાં હોય છે. દુર્યોધન જોવા જાવ તો બહુ કૃષ્ણને મહત્વ નથી આપતો. એને એનો શત્રુ ભીમ દેખાય છે વધારે. દુર્યોધનની દ્રષ્ટિએ જોવા જાવ તો આખા ગણિત જો તમે જોવા જાવ તો ક્યાંય પાંડવો જીતે એવી કોઈ સંભાવનાઓ છે નહીં. કૌરવો જીતે એવી જ સંભાવનાઓ. જ્યાં આવા ચિરંજીવી લોકો હોય ને દ્રોણાચાર્ય ને ભીષ્મજી જ્યાં હોય, એને કોણ મારી શકવા? એને કોણ પરાસ્ત કરી શકવા? પણ જ્યારે ભીષ્મજી પડ્યા ત્યારે ચિંતા થઈ ધૃતરાષ્ટ્ર. ક્યાં ઈચ્છા? આવા ભીષ્મજીની આ સ્થિતિ. તો ભીષ્મજી પોતે સાચા ના નથી. ભૂલ એક જ થઈ, ખોટા પક્ષે ઉભા રહે. જો ઘણીવાર આપણે સાચા હો, તમે સાચા હો, પણ જો પક્ષ ખોટો રાખશો તો એ ક્યાંક પતનનો વારો આવે. સદા એ વિચારજો, હું જે પક્ષે છું ત્યાં ભગવાન છે કે? અહીંયા થયો ધૃતરાષ્ટ્ર થયું કે હવે શું થશે? ભય લાગ્યો. જ્યાં સુધી ભીષ્મજીથી રક્ષાયેલી સેના હતી ત્યાં સુધી નિર્ભીક હતા ધૃતરાષ્ટ્ર. એને એમ હતું કે અમે જ જીતવાના છીએ, પાંડવો ક્યાં જીતવાના? કારણ કે પાછું રાજ્ય શાસન પણ કૌરવોની પાસે છે અને મોટા ભાગના રાજાઓ જેને શાસન હોય એની જોડે જોડાયેલા છે. પાંડવો કોશિશ કરે છે કે રાજાઓ એમની સાથે જોડાય અને કોણ કોના પક્ષે છે આગળ ગીતાજીમાં આવશે. દુર્યોધન જોશે કે પાંડવો પક્ષે કોણ કોણ ઊભું છે અને અમારા પક્ષે કોણ કોણ છે. પણ 10મા દિવસે જ્યારે પડ્યા ભીષ્મજી અને ત્યારે ધૃતરાષ્ટ્રે સંજયને બોલાવ્યા અને સંજયને બોલાવીને પૂછ્યું તો દૂરદ્રષ્ટિ એ સંજયની છે. અને દૂરદ્રષ્ટિ કેવી? આટલા 10 દિવસ પહેલા શું થયું એ તો એને દેખાય, એને સંભળાય, પણ પ્રત્યેક યોદ્ધા શું વિચારે છે એ પણ એને સમજાય. ત્યાં સુધીની વાત. દરેકના મનમાં શું ચાલે છે એ પણ સંજયને સમજાય. એવી દૂરદ્રષ્ટિ. વિજ્ઞાને એવી તો દ્રષ્ટિ આપી કે રિપીટ ટેલિકાસ્ટ જોઈએ આપણે, થઈ ગયું હોય, પણ દરેકના મનમાં શું ચાલે છે એ તો વિજ્ઞાન પણ શોધી શકે. અને સારું જ છે આપણે એકબીજાના મનની જાણી નથી જતા. જો ભગવાન એવા આશીર્વાદ આપી દે કે જાઓ આજથી આશીર્વાદ, તને બધાના આજુબાજુના મનની વાળાની ખબર પડી જશે, પછી આજુબાજુ બેઠા હોય બેસી શકાય? પછી કોઈની જોડે સંબંધ રહે?